દેશની ટોચની બેંકોમાં નવી નોકરીઓની ગતિ ધીમી પડી છે અને બેંકોના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2025માં નવી નિમણૂકોમાં મોટો ઘટાડો નોંધાયો છે। આના ઉપર વધુ વિગતો લઈએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી। શ્રદ્ધા, બેંકોમાં નોકરીઓ ઓછી મળવાને લઈને શું અહેવાલ છે? બેંકોમાં નવી નોકરીઓમાં ભરતીની ગતિ ધીમી થતી જોવા મળી છે। દેશની ટોચની બેંકોમાં ભરતીઓમાં ઘટાડો થતો જોવા મળ્યો છે અને આ જે ખુલાસો છે તે બેંકોના વાર્ષિક અહેવાલોમાં થતો આપણને જોવા મળ્યો છે। હવે આંકડા ઉપર નજર કરીએ કે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ભરતીમાં કેટલો ઘટાડો થયો છે, તો સૌથી પહેલાં HDFC બેંકની વાત કરીએ। FY24માં 89,114 ભરતી થઈ હતી, એની સામે FY25માં 49,713 ભરતી જોવા મળી છે। ત્યારબાદ SBIની વાત કરીએ તો 10,661ની સામે FY25માં 1,770 થતો આંકડો જોવા મળ્યો છે અને એક્સિસ બેંકની વાત કરીએ તો 40,724ની સામે FY25માં 31,674 થતા જોવા મળ્યા છે। હવે કારણોની વાત કરીએ કે શા માટે આ ઘટાડો જોવા મળ્યો છે, તો સૌથી પહેલાં બિઝનેસ ગ્રોથમાં નરમાશના કારણે આ ભરતીમાં ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ શાખાઓ સહિત વિસ્તાર અને એટ્રિશન રેટ એક સૌથી મોટું કારણ છે અને ત્યારબાદ હાયરિંગમાં સૌથી વધારે રિટેલ બિઝનેસ સેગમેન્ટ જોવા મળ્યું છે, તેના કારણે આ ઘટાડો થયો છે હાયરિંગમાં। જી શ્રદ્ધા, સમગ્ર વિગતો આપવા બદલ આભાર।